સુરક્ષાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 2 એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું તારીખ 28/9/2024 થી તારીખ 12/10/2024 સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 2 એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત શહેરના ડિંડોલી, ઉધના, લિંબાયત તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુનિલ ઉર્ફે કાલુ ટેશનિયા લોટનભાઈ સદાન શિવ, ઉંમર વર્ષ 34, રહે ફ્લેટ નંબર 801 સિટી પ્લાઝા એપાર્ટમેન્ટ, કાંગારુ સર્કલ પાસે, પૂર્ણા, સુરત શહેર, મૂળ વતન ગામ ચિમઠાણા, તાલુકો અમલનેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર, તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ડિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.